પાંચે પાંડવોએ અગ્ર પૂજા કરી છે. ભીષ્મ દાદાએ પણ આવીને દ્વારકાધીશની સામે હાથ જોડ્યા છે. એક પછી એક રાજા આવી અને ઠાકોરજીને કંઈક ઉપહાર આપવા માટે કંઈક ને કંઈક લાવ્યા છે. બધા આવ્યા હો. ક્યારેક મહાભારત વાંચો ત્યારે જોજો સાહેબ, મહાભારતમાં એવું લખેલું છે છેલ્લે વિદુર કાકા આવ્યા અને વિદુર કાકાએ આવીને કીધું કનૈયા હું તને શું આપું. મહાભારતમાં આવું લખેલું, વિદુર કાકા કે હું તને શું આપું ઠાકોરજી, કનૈયા દ્વારકાધીશ હું તને શું આપું. કીધું કાંઈ નહીં, એક વસ્તુ આપજો, ક્યારેક મને ભૂખ લાગશે ને તો હું તમારા ઘરે સામેથી આવીશ અને ત્યારે તમારા ઘરે જે હોય ને મને જમાડી દેજો. તમને બધાને ખબર જ છે ને 56 ભોગ ત્યજી દુર્યોધનના, અને ભગવાન કોના ઘરે ગયા હતા? વિદુર કાકાના ઘરે. ઉદ્ધવજીને કીધું ઉદ્ધવજી ભૂખ લાગી છે. કીધું પણ 56 ભોગ દુર્યોધનના હતા જ. તો કે ન્યા નો ખવાય. ઉદ્ધવજીને કીધું અમુકના ઘરનું ન ખાવ ને એ વધારે સારું છે. કોના ઘરનું ખવાય ને કોના ઘરનું ન ખવાય એની માટે મહાભારત વાંચો. કોના ઘરનું ખવાય? તો કે જેના ઘરે લાગણી હોય, પ્રેમ હોય એના ઘરનું ખવાય. જ્યાં આપણને આપણું લાગતું હોય તેના ઘરનું ખવાય. અને બીજું જે મહેનત કરીને લાવતો હોય ને એના ઘરનું ખવાય. બધાના ઘરનું ન ખવાય હો. ભીષ્મ દાદા જાહેરમાં કહે છે આના ઘરનું, દુર્યોધનના ઘરનું ખાધું ને એટલા માટે મારી બુદ્ધિ ફરી ગઈ હતી. શબ્દને સમજો વાલા, ગમે તેના ઘરે બેસી ન જવાય. શાસ્ત્ર કહે છે મહેનતનો પૈસો હોય અને મહેનતના પૈસાથી તમને સૂકો રોટલો ખવડાવે ને તોય હસતા હસતા કનૈયાને જેમ ખાઈ લેજો. નકર હાવ સાચું કેજો, એક બાજુ 56 ભોગ હતા ને એક બાજુ વિદુરજીનો ભાજી હતી. અરે ભાજીની ક્યારેક ક્યારેક કથા સાંભળો ત્યારે સુલભા દેવી, વિદુરની પત્ની સુલભા દેવી, એ કેળા લઈ અને કેળાની છાલ કાઢી ગર્ભ જે તો એ નાખી દે અને છાલ કનૈયાને આપે અને કનૈયો પાછો છાલ ખાતો જાય હો. સાહેબ એટલા માટે હું ઘણી વાર કથામાં કહું છું દ્વારકા વાળો ગમે છે અમને એટલા માટે કે બધાના ઘરે જઈ અને કનૈયો ભોજન કરે છે. નાનામાં નાના માણસના પણ ઘરે જાય હો. વિદુરના ઘરે ગયા ત્યારે વિદુરના ઘરે બેસવા માટે આ હારો ખાટલોય નહોતો, પાથરવા માટે રજાઈ નહોતી.